નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કરિયર ગુરુમાં। આજે આપણે ચર્ચા કરીશું ફિલ્મ મેકિંગની કારકિર્દી વિશે। આજ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અદિતિ ઠાકોર, કે જેઓ ફિલ્મ મેકર છે અને આજે ફિલ્મ મેકિંગની કારકિર્દી છે તે ક્ષેત્રે ઘણું બધું કામ કરી ચૂક્યા છે। સ્વાગત છે આપનું વીટીવી સ્ટુડિયોમાં। સૌથી પહેલા તો એ જાણી લઈએ કે જે ફિલ્મ મેકિંગનું જે વિભાગ છે, કયા કયા વિભાગમાં વ્યક્તિ તેની કારકિર્દી કરી શકે છે? આમાં ઘણા વિભાગો હોય છે। ફિલ્મ મેકિંગ એ માત્ર એક વ્યક્તિનું કામ નથી। ઇટ્સ નોટ અ વન મેન આર્મી એઝ વી સે। ફિલ્મ મેકિંગમાં ઘણા બધા જુદા જુદા વિભાગો હોય છે, જેમ કે પ્રોડક્શન હોય છે, ડિરેક્શન હોય છે, આર્ટ ડિરેક્શન હોય છે, પ્રોડક્શન ડિઝાઇનિંગ હોય છે, ઇવન ફ્રોમ મેકઅપ ટુ હેર, ઇવન એક્ટિંગ છે। કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તો એનો કેનવાસ ઘણો બધો મોટો છે, જેમાં colorful songs, rhythm, music, choreography, it all is part of a film making. So there are different departments જેમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો। આજે આપણે અલગ અલગ વિભાગો કયા, જો ડિરેક્શનની વાત કરીએ તેની માટે કઈ કઈ લાયકાત હોવી જોઈએ, કે એ વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ કે વ્યક્તિ વિચારી શકે કે હું ફિલ્મ ડિરેક્શન ક્ષેત્રે કારકિર્દી ઘડી શકું છું? ડિરેક્ટર માટે એવું છે કે ડિરેક્ટરને કેપ્ટન ઓફ ધ શિપ કહેવામાં આવે છે, કારણ કે ફિલ્મ જ્યારે જોઈએ ત્યારે ફિલ્મમાં એક વ્યક્તિનું મેઇન વિઝન હોય છે અને એ વ્યક્તિના વિઝન પ્રમાણે બીજા બધા જે ક્રૂ મેમ્બર્સ હોય છે એ વિઝનને વિઝનરી હોવું વધારે જરૂરી, વિઝનરી હોવું પણ જરૂરી છે। એનું એક વિઝન ક્લિયર હોવું બહુ જરૂરી છે। અને જે ઓડિયો ટેક્સ્ટ છે, એને ઓડિયો છે કે ટેક્સ્ટ છે કે જે રિટર્ન મટીરિયલ છે એને વિઝ્યુઅલ ઇમેજરીમાં કઈ રીતે કન્વર્ટ કરવું, એની આવડત ઘણી સારી હોવી જોઈએ। આ સાથે જ આપે કહ્યું કે ઘણા બધા વિભાગો જોડાયેલા છે, કેપ્ટન કહી શકાય આખા વહાણનો તે ડિરેક્ટર હોય છે। કલા ક્ષેત્રે જો આગળ વધવાની વાત કરીએ, ગ્રાફિક ડિઝાઇનિંગ કેટલું મહત્વનું બની રહે છે ફિલ્મની કારકિર્દીમાં? ગ્રાફિક ડિઝાઇન ઇઝ ઓલ્સો વન પાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ। ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ પોસ્ટ પ્રોડક્શનમાં કરવામાં આવે છે। ગ્રાફિક ડિઝાઇનિંગ છે, એનિમેશન્સ છે, કે 3D કે 2D વર્ક છે, તો દેટ ઇઝ ઓલ પાર્ટ ઓફ ધ પોસ્ટ પ્રોડક્શન। એક વખત ફિલ્મ બની જાય છે એ પછી આ બધા પાસાઓનો ઉપયોગ એમાં કરી શકાય છે, બિકોઝ આજકાલ તમે મ્યુઝિક વિડીયોઝ જુઓ કે ઇવન ફિલ્મ્સ હોય કે એના ટાઇટલિંગ હોય છે, તો એ બધામાં ગ્રાફિક્સ ડિઝાઇનર જે હોય છે એનો બહુ મેજર રોલ હોય છે, જે પ્રોડક્શન ડિઝાઇનરની સાથે મળીને કામ કરે છે। પ્રોડક્શન ડિઝાઇનરની સાથે મળીને ગ્રાફિક્સ ડિઝાઇનર જે હોય છે તે કામ કરતા હોય છે। પ્રોડક્શન ડિઝાઇનર બનવા માટે શું કરવું જોઈએ? પ્રોડક્શન ડિઝાઇનર અને ક્રિએટિવ હેડ એવા બે સિમિલર જાતના વ્યક્તિઓની પોઝિશન્સ હોય છે। જેમ કે તમે ટેલિવિઝનમાં જુઓ તો ત્યાં મોર દેન અ પ્રોડક્શન ડિઝાઇનર ક્રિએટિવ હેડ હોય છે, જે અને પ્રોડક્શન ડિઝાઇનર ફિલ્મમાં હોય છે। હવે જે પ્રોડક્શન ડિઝાઇનર કે ક્રિએટિવ હેડ છે એ કોઈ પણ ફિલ્મના પાસાઓને ક્રિએટિવિટીની દ્રષ્ટિએ કેવી રીતે જોવામાં આવે, સ્ક્રિપ્ટિંગથી લઈને કાસ્ટિંગથી લઈને ઇવન સેટની ડિઝાઇન કેવી હોવી જોઈએ। ફોર એક્ઝામ્પલ માઇથોલોજીકલ સિરિયલ હોય તો એનો સેટ હોય તો એની માટે પ્રોડક્શન ડિઝાઇનર ડઝ અ લોટ ઓફ રિસર્ચ, ક્રિએટિવ હેડ ડઝ અ લોટ ઓફ રિસર્ચ, કે પર્ટિક્યુલર એરા છે તો એ પ્રમાણે સેટ ડિઝાઇનિંગ થાય, એ પ્રમાણે કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ થાય, એ પ્રમાણે હેર મેકઅપ કે ઇવન જ્યારે બિંદી કરવામાં આવે તો એ કયા એરાની છે, દેટ ઓલ ઇઝ અ ડિસિઝન ઓફ અ પ્રોડક્શન ડિઝાઇનર। અને એ બનવા માટે એક તો યુ હેવ ટુ હેવ અ ક્રિએટિવ ઇનસાઇટ પ્લસ અ લોટ ઓફ રીડિંગ, અ લોટ ઓફ નોલેજ ગેધરિંગ, એ બહુ મહત્વનું પાસું છે। આપણે ઘણા બધા વિભાગોમાં કઈ રીતે કેવા પ્રકારનું વ્યક્તિત્વ હોય, કેવા પ્રકારના વિચારો હોય અને સાથે જ તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની આવડત હોવી જોઈએ તે મહત્વનું બની રહે છે, પરંતુ એક વ્યક્તિમાં આ બધા ગુણો વિકસાવવા માટે કોઈ તાલીમ કેટલી જરૂરી બની જાય છે? તાલીમ તો જરૂરી છે જ, કારણ કે ઘણા લોકો એવું પણ ફિલ્મમાં માને છે કે ના, ખાલી એક્સપિરિયન્સ, ડેફિનેટલી એક્સપિરિયન્સ ડઝ અ લોટ ઓફ ગુડ ટુ યુ, પણ એક બેઝિક તમારી પાસે નોલેજ હોય, તાલીમ હોય, એનો એક આધાર રાખી અને એની ઉપર તમે જો એક્સપિરિયન્સ ગેઇન કરો, તમે કોઈને એસિસ્ટ શરૂઆતમાં કરો અને એ રીતે તમે જો ડેવલપ કરો તો ઇટ ઇઝ ઓલવેઝ કોઈ વ્યક્તિ છે કે જેને ફિલ્મ મેકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે, તાલીમ ક્યાંથી લઈ શકે છે? તાલીમ જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, અમારી પોતાની પણ ઇન્સ્ટિટ્યૂટ છે, અને એ ઉપરાંત ઓલ ઓવર ઇન્ડિયામાં there are different institutes, જેમ કે પૂનામાં FTII છે,
તો ઇટ ઇઝ એનું ઘણું મોટું નામ છે. ઇવન વિસ્લિંગ વુડ્સ છે સુભાષ ઘાઈની. એવી રીતે અમદાવાદમાં પણ વી આર રિયલી વર્કિંગ હાર્ડ. સિટી પલ્સ ઇન્સ્ટિટ્યૂટ છે અને અમારી પોતાની પણ છે બ્રોકન બોક્સ ફિલ્મ્સ કરીને. સો દેર આર ડિફરન્ટ વેરી વેરી ગુડ ઇન્સ્ટિટ્યૂટ્સ જે તમને તાલીમ આપી શકે છે આ ક્ષેત્રે. આપણે કહ્યું કે ઘણા બધા ઓપ્શન્સ છે જે લોકો ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. આ જે ઓપ્શન્સ છે તેમાંથી પસંદગી કરતી વખતે કયા કયા મુદ્દાઓને જે મુદ્દાઓ છે તેના આધારે તે નક્કી કરે કે તેણે ક્યાં એડમિશન લેવું જોઈએ? એક તો એના ઇન્ટરેસ્ટ ઉપર ઘણો બધો આધાર છે કે એને કઈ ફિલ્ડમાં, બિકોઝ ફિલ્મ મેકિંગ એઝ આઈ સેડ કે ઘણી બધી વાસ્ટ ફિલ્ડ છે. તો એમાં તમારે ડિરેક્શનમાં તમારી સ્પેશિયલાઇઝેશન કરવું છે, તમારે સ્ક્રિપ્ટિંગમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે, તમારે એક્ટિંગમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે. સો ડિપેન્ડિંગ ઓન ધેટ યુ ચૂઝ યોર સ્કૂલ્સ. આપે જે કહ્યું કે કોઈ વ્યક્તિને સ્ક્રિપ્ટિંગમાં કારકિર્દી બનાવવી છે કે એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવી છે, શું આ વાતને નક્કી કરવામાં કોઈ બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે? એ તમારા કમ્પ્લીટલી તમારા ઇન્ટરેસ્ટ ઉપર આધાર રાખે છે. કોઈ એક જ ઇન્સ્ટિટ્યૂટમાં વ્યક્તિ પ્રવેશ મેળવીને ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે છે ખરો, કે તેણે જુદી જુદા ક્ષેત્રોમાં મહારત મેળવવા માટે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોર્સ પૂરા કરવા પડતા હોય છે? ફોર એક્ઝામ્પલ, મારી જે પૂનાની કોલેજ છે જ્યાંથી મેં કર્યું છે ફિલ્મ સ્કૂલ ઓફ કમ્યુનિકેશન, તો ત્યાં આગળ એવું છે કે ત્યાં મીડિયા ક્ષેત્રે પણ મળે છે શીખવા માટે અને મેનેજમેન્ટ એસ્પેક્ટ્સ પણ શીખવાડવામાં આવે છે. જેમ કે પ્રોડક્શન છે તો પ્રોડક્શનનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ, એના અકાઉન્ટ્સ કેવી રીતે સાચવવા જોઈએ. એટલે તમને એક કમ્પ્લીટ એઝ અ પ્રોડક્શન હાઉસ તમારે જો ડેવલપ થવું હોય, તમારે જો એમાં જ વ્યવસાય કરવો હોય ઇન્ડિપેન્ડન્ટલી, તો એની માટે આવી બધી જે સંસ્થાઓ છે જે તમને મેનેજમેન્ટ પણ શીખવાડે, કે તમને તમારી જે ફિલ્ડ છે ફિલ્મ મેકિંગ છે કે એડવર્ટાઇઝિંગ છે એના પાસાઓ, કે ટેલિવિઝન છે તો એના પાસાઓ પણ તમને સાથે સાથે શીખવાડે. જો એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો ડેફિનેટલી એક ઇન્સ્ટિટ્યૂટમાંથી તમને ઘણું બધું મળી શકે. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હાજી, નમસ્કાર બેન. નમસ્કાર, આપનો સવાલ શું છે? આ સવાલ મારો એ છે મેડમ કે હું કુદરતી રીતે મારામાં માઇન્ડમાં શું છે કે સ્ટોરી હું સારી એવી લખી શકું છું. જી. સમાજ ઉપર, દેશ ઉપર ક્રાંતિકારી વિચારો છે, રાષ્ટ્રીય વિચારો, અને સ્ટોરી પણ એવી લખવા ઈચ્છું કે એવું નથી કે જે ઘણા પિક્ચરો આવે છે એમાં ફિલ્મમાં એક સામાન્ય રોલ હોય, લવ ને આવતું બધું બહુ થઈ ગયું, પણ હું એવી સ્ટોરી લખું છું કે જેમાં લોકો એ પિક્ચર જોયા પછી એમના ભવિષ્ય કારકિર્દી બનાવી શકે, ભવિષ્યમાં દેશ રાષ્ટ્ર વિશે કંઈક કરી શકે, પોતાના મા બાપ વિશે કરી શકે, ભારત વિશે કરી શકે. આપનો સવાલ શું છે? એટલે મારે એટલું જ જાણવું છે કે આ સ્ટોરી હું લખું છું, હવે મારે કોઈ ડાયરેક્ટર સાથે આ સ્ટોરી મારે કઈ રીતે મૂકવી અને એક સ્ક્રિપ્ટ રાઇટિંગ ક્ષેત્રે જો આગળ વધવું હોય તો તેઓ શું કરી શકે? રાઈટ. સ્ક્રિપ્ટિંગ લખવાની એક ફોર્મેટ હોય છે. સ્ક્રિપ્ટિંગ જેમ કે ફીચર ફિલ્મ છે કે શોર્ટ ફિલ્મ છે, ઇવન ટેલિવિઝન સિરિયલ છે, ડોક્યુમેન્ટરી છે, એડ ફિલ્મ છે, આ બધાની સ્ક્રિપ્ટિંગ બહુ અલગ અલગ રીતે લખવામાં આવે છે. એનું એક સિમ્પલ ફોર્મેટ હોય, એક જ ફોર્મેટ હોય છે એવું નથી, અલગ અલગ ફોર્મેટ્સ હોય છે. અને ઇફ યુ લર્ન દેટ ફોર્મેટ તો ઇટ ઇઝ મચ ઇઝીયર કે તમે તમારા આઈડિયા સાચી રીતે સામેની વ્યક્તિ આગળ રજૂ કરી શકો છો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. 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 સવાલ પૂછી શકો છો આપ. હેલો મેડમ, મારે ફિલ્મ મેકિંગમાં મારી કારકિર્દી આગળ વધારવી હોય. જી. હેલો. હા જી બોલો. હા, અતુલ વ્યાસ બોલું જુનાગઢથી. હા જી બોલો. ફિલ્મ મેકિંગમાં કેરિયર આગળ વધારવી તો શું કરવું? ફિલ્મ મેકિંગમાં કેરિયર જો તમારે આગળ વધારવી હોય તો સૌથી પહેલા મહત્વનું પાસું એ છે કે એના કયા કયા વિભાગો છે એની જાણકારી મેળવો. તમને એમાં શેમાં ઇન્ટરેસ્ટ છે એની તમે જાણકારી મેળવો, અને એ પછી એને નોલેજ બેઝ તમે ક્યાંથી આપી શકો છો. ઇન્ટરનેટ પર પણ ઘણા બધા સોર્સિસ હોય છે, એની ઘણી બધી બુક્સ પણ તમને મળે છે. તો એની માટે તમે અને પછી કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટ ત્યાંથી માહિતી લઈ અને પછી એમાં તમે આગળ કોઈને એસિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એ રીતે ધીમે ધીમે તમે પોતાની કરિયર એમાં આગળ વધારી શકો છો. ખાસ કરીને આ જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે તેમાં પ્રવેશ મેળવવા માટેની કાર્યવાહી શું હોય છે તે અંગે પણ માહિતી મેળવીશું. હાલ કરિયર ગુરુમાં સમય થયો છે એક વિરામનો.